પગલે અલગ અલગ વિસ્તારની અંદર પાણી ભરાઈ ગયા છે અને અમદાવાદમાં અનેક અંડરપાસ છે તેને બંધ કરવાની પરિસ્થિતિ પણ આવી છે. અમદાવાદના સાબરમતી ડી કેબિન અંડરપાસને પણ બંધ કરી દેવામાં આવ્યું છે. તેને કારણે રાણીપ અને ચેનપુર જતા લોકો માટે ખૂબ જ મહા મુસીબતનો સામનો. એક તરફ ટ્રાફિકની સમસ્યા અને બીજી તરફ અંડરપાસ બંધ થઈ જવાને કારણે અનેક લોકો મહા મુસીબતને કારણે પરેશાન થતા જોવા મળી રહ્યા છે. ભાઈ, ખાસ કરીને આ અંડરપાસ બંધ થવાને કારણે કેટલા લોકોને અત્યારે તકલીફ પડી રહી છે અને શું પરિસ્થિતિ છે? અત્યારે તો ગાડીગામ જેમ સવારે સ્કૂલોવાળા છોકરાઓ આવી શકતા નથી અહીંયા, અને બીજું કે નોકરિયાત વર્ગ છે અહીંયાથી જઈ શકતા નથી બિચારા. એ સવાર સાંજ નીકળે તો એમના આપણા આડર પર બ્લોક જ હોય છે આખું. તો લોકો શું કરે છે કે પૂછપરછ કરીને કંઈ નીકળે છે અહીંયાથી કે ભાઈ શું છે પોઝિશન અહીંયા ગાડી. અને છેલ્લા લગભગ 3 વરસાદ પડ્યા જબરદસ્ત. એ 3 વરસાદ આ રીતનું એટેસિવ વસ્તુ છે અહીંયા ગાડી. આ 3 વરસાદની અંદર આ જ પરિસ્થિતિ છે. એટલે અંડરપાસ બન્યો પણ કોઈ કામનો નહીં. ચોમાસામાં તો કોઈ કામનું નહીં, ખાલી શોભાના ગાંઠિયા સમાન છે. બસ બનાવ્યો ને ખર્ચો કર્યો ને ખર્ચો કરી સરકાર જલસા કરે બધું એવું લાગે છે. બિલકુલ. આ પરિસ્થિતિની અંદર વિદ્યાર્થીઓ ખાસ કરીને પરેશાન થતા અમારા કાળીગામના વિદ્યાર્થીઓ બંધ જ છે ને એક ગોળ ને કઈ ચાલ તો આગળ દિવાલ પડી ગઈ હતી. આખો સમુદ્ર ભરાઈ ગયો હતો પૂરો. 1.5 મહિનાથી બંધ હતું. મહિનાથી. અચ્છા, તમે અહીંયા જ રહો છો? આજ વિસ્તારમાં રહો છો? ચેનપુર રહો છો. તો પરિસ્થિતિ શું છે? સ્ટુડન્ટ બહુ વધારે હેરાન થાય છે અહીંયા આગળ. ચેનપુરથી આવવાના એ લોકો બધા ગોદરેજથી ફરીને ભાઈ આખું 4-5 કિલોમીટર ફરી આ બાજુ આવવું પડે છે. એ લોકો રહે છે અહીંયા 2 કિલોમીટર રસ્તો છે, 7 કિલોમીટર કાપીને ભાઈ અહીંયા આવવું પડે છે. કાકા, ક્યાં જવું છે તમારે? ક્યાં જવા નીકળ્યા છો? વલ્લભપાર જવાનું છે. વલ્લભપાર એટલે ક્યાં આવ્યું? ચેનપુરમાં આવ્યું કે રાણીપમાં આવ્યું? ડી કેબિનમાં. પણ આ બ્રિજનો ઉપયોગ, અંડરપાસનો ઉપયોગ તો હવે નહીં કરી શકો. પાણી બહુ ભરાઈ ગયું, કેવી રીતે જવાનું? બિલકુલ. અનેક સવાલો છે કારણ કે અંડરપાસ તો બની ગયો, કરોડો રૂપિયા ખર્ચાઈ ગયા, પણ લોકોને ઉપયોગી ચોમાસાના સમયમાં અંડરપાસ નથી થતો. બેન, ક્યાં જવા નીકળ્યા છો? અને શું પરિસ્થિતિ છે? રાણી ફતેહાલ. ડેલી હું ઓફિસ અહીંયાથી જ જઉં છું. હા. એકચ્યુઅલી ડેલીનું આ છે કે જ્યારે બી વરસાદ આવે ત્યારે આ અંડરપાસ બંધ થઈ જાય છે. હા. તો આવી પરિસ્થિતિની અંદર હંમેશા એવું થાય છે? હંમેશા એવું થાય છે. અચ્છા, તો શું કરવું જોઈએ? કારણ કે અંડરપાસ બની તો ગયા પણ પાણીના નિકાલ માટેની કદાચ કોઈ વ્યવસ્થા જ ન કરવામાં આવી. અહીંયા પાણીની નિકાલ માટે કોઈ વ્યવસ્થા છે જ નહીં ઓલમોસ્ટ. અને દરેક વખતે દરેક માણસ આવી રીતે સવાઈ કરે. અચ્છા, કરોડો ખર્ચા પણ એક જ વરસાદમાં ટોટલી બંધ જ થઈ જાય છે. એના નાગરિકો ખરેખર પરેશાન છે. ક્યાં જવા નીકળ્યા છો ભાઈ? અમે અત્યારે ડીકેમ બાજુ નીકળ્યા છે, પણ આ રસ્તો ટોટલી એક જ વરસાદમાં બને. એક જ વરસાદમાં બંધ થઈ જાય છે. અંડરપાસને કારણે જે કરોડો રૂપિયા ખર્ચાયા તેને લઈને પાણી નિકાલની વ્યવસ્થા ન કરવામાં આવી તે સૌથી મોટો ફોલ્ટ અહીં લોકોને લાગી રહ્યો છે. દીપિકા કુમાર, ન્યૂઝ 18 અમદાવાદ.